વાલા વિદ્યાર્થી મિત્રો, કલરવ એજ્યુકેશનમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 8 ગણિત પ્રકરણ 4 પ્રાયોગિક ભૂમિતિ. પ્રાયોગિક ભૂમિતિ. હવે ભૂમિતિનો જે ટોપિક છે એમાં આપણે કેવા પ્રકારના પ્રકરણો ભણી શકીએ, જેમ કે ત્રિકોણ, વર્તુળ, ચતુષ્કોણ, એના વિશે આપણે માહિતી મેળવીશું. હવે પ્રસ્તાવનામાં આપણે જોઈએ ચતુષ્કોણના અમુક ગુણધર્મો, કે ચતુષ્કોણ હોય અથવા ત્રિકોણ હોય એવી પ્રકારની જે ભૌમિતિક આકૃતિઓ આપણને આપી હોય તો એના કેટલા અંગો હોય કે કેટલા અંગો હોવા જરૂરી છે, આપણને ખબર પડે કે આપેલી આકૃતિ ત્રિકોણ છે, ચતુષ્કોણ છે કે વર્તુળ છે. એના આકૃતિ આધારિત થોડીક માહિતી. ક્રમ 1. કોઈ નિશ્ચિત ત્રિકોણ દોરવા માટે કોઈ પણ ખાલી જગ્યાના માપ હોવા જરૂરી છે. આપણે કોઈ પણ એક ચોક્કસ ત્રિકોણ દોરવો હોય તો આપણી પાસે ત્રિકોણના કોઈ પણ 3 માપ હોવા જોઈએ. પછી બાજુઓના માપ હોય કે ખૂણાઓના માપ હોય, કોઈ પણ 3 માપની જરૂર પડે. એટલે કોઈ પણ 3 અંગોના માપ હોવા જરૂરી છે. ક્રમ 2. ચતુષ્કોણ દોરવા માટે ખાલી જગ્યા માપની જરૂર પડે. કોઈ પણ ચતુષ્કોણ આપણે દોરવો હોય તો એના માટે ચતુષ્કોણના અંગો જેવા કે તેની બાજુઓ હોય, 4 ખૂણા હોય, 2 વિકર્ણો હોય, એ બધું આપણે શીખી ગયા. તો એમાંથી કોઈ પણ 5 માપ હોવા જરૂરી છે. જો 5 અંગોના માપ આપેલા હોય તો એના આધારે આપણે કોઈ પણ ચતુષ્કોણ દોરી શકીએ. એટલે જવાબ આવશે C5. ક્રમ 3. એક અનન્ય ચતુષ્કોણ સુનિશ્ચિત કરવા માટે ખાલી જગ્યા માપની જરૂર પડે છે. આપણે ઉપર ભણી ગયા ક્રમ 2માં એ જ રીતે એક અનન્ય એટલે એક અને માત્ર એક જ ચતુષ્કોણ હોય એવું આપણે નક્કી કરવું હોય તો કેટલા માપની જરૂર પડે? આપણે આગળ ભણ્યા એ જ રીતે 5 માપની જરૂર પડે. જો 5 માપ આપેલા હોય તો એક ચતુષ્કોણ છે એમ નક્કી કરી શકીએ. ક્રમ 4. એક નિશ્ચિત ચતુષ્કોણ કયા માપને આધારે રચી શકાય છે? આપણને કોઈ એક ચોક્કસ ચતુષ્કોણ બનાવવાનું કહે કે આ માપનો ચતુષ્કોણ દોરો, તો એના આધારે આપણે એ નક્કી કરવું પડે કે કયા માપ હોવા જરૂરી છે, અથવા કયા માપ આપેલા હોય તો આપણે ચતુષ્કોણની રચના કરી શકીએ. તો આપણે જોઈએ, જ્યારે 4 બાજુ અને 1 વિકર્ણ આપ્યો હોય, જ્યારે કોઈ ચતુષ્કોણની 4 બાજુ આપેલી હોય અને કોઈ પણ એક વિકર્ણ આપેલો હોય ત્યારે ચતુષ્કોણ દોરી શકીએ. અથવા જ્યારે 4 બાજુ અને 1 ખૂણો આપેલો હોય ત્યારે પણ આપણે ચતુષ્કોણની રચના કરી શકીએ. અથવા જ્યારે 2 વિકર્ણ અને 3 બાજુઓના માપ આપેલા હોય ત્યારે આપણે ચતુષ્કોણ રચી શકીએ. અથવા જ્યારે પાસેની 2 બાજુઓ આપેલી હોય અને 3 ખૂણા આપ્યા હોય ત્યારે પણ આપણે ચતુષ્કોણનું માપને આધારે આપણે ચતુષ્કોણ રચી શકીએ. અથવા જ્યારે 3 બાજુ અને તેના 2 અંતર્ગત ખૂણા આપેલા હોય, 3 બાજુઓ આપેલી હોય અને એની અંદરના 2 ખૂણા આપેલા હોય ત્યારે એક નિશ્ચિત ચતુષ્કોણ દોરી શકાય છે. આમ અલગ અલગ શક્યતાઓને આધારે આપણે ચતુષ્કોણ રચી શકીએ, પણ એ બધામાં સામાન્ય બાબત એ છે કે હંમેશા 5 માપ આપેલા હોય. હંમેશા 5 માપ આપેલા હોય તો જ આપણે ચતુષ્કોણ રચી શકીએ. હવે પછીનો જે ટોપિક છે ચતુષ્કોણ રચો. આપણને કોઈ પણ માપ આપેલા હોય એ માપને આધારે કેવી રીતે ચતુષ્કોણ દોરી શકાય તે હવે આપણે જોઈએ. અહીંયા જોઈએ ક્રમ 5. માગ્યા મુજબ ચતુષ્કોણની રચના કરો અને રચનાના મુદ્દા લખો. એટલે પહેલાં ચતુષ્કોણની રચના કરીએ અને આપણે મુદ્દાઓ લખીએ કે આપણે એ રચના કેવી રીતે કરી. એમાં ક્રમ 1. ચતુષ્કોણ ABCD રચો. એવો ચતુષ્કોણ ABCD રચો કે જ્યાં ABનું માપ હોય 4.5 સેમી, BC બરાબર 4 સેમી, CD બરાબર 6.5 સેમી અને DA બરાબર 3 સેમી તથા BD એક વિકર્ણનું માપ હોય 6.5 સેમી. તો આપણે રચનાના મુદ્દાને આધારે કઈ રીતે આકૃતિ દોરવી અથવા ચતુષ્કોણ દોરવો તે સમજીએ.
તો સૌ પ્રથમ શું કરવાનું, 4.5 સેમીનો રેખાખંડ AB દોરો. કારણ કે આપણને રકમમાં કીધેલું છે AB બરાબર કેટલું લેવાનું, 4.5. એટલે 4.5 સેમીનો રેખાખંડ AB રચો. જો આપણે 4.5 સેમીનો રેખાખંડ AB દોર્યો, પછી શું કરવાનું, એને કેન્દ્ર લઈ 3 સેમી ત્રિજ્યાની ચાપ રચો. કારણ કે DA બરાબર 3 સેમી લેવાનું છે. એટલે એને કેન્દ્ર લઈ અને 3 સેમીની ચાપ રચો. એટલે અહીંયા આપણે 3 સેમીની ચાપ રચી. પછી શું કરવાનું, બીને કેન્દ્ર લઈ 6.5 સેમી ત્રિજ્યાનો ચાપ રચો. આ ચાપોના છેદબિંદુને D નામ આપો. કારણ કે BD બરાબર 6.5 સેમી છે. એટલે બીને કેન્દ્ર લઈ 6.5 સેન્ટીમીટરની ચાપ રચો. હવે અહીંયા જુઓ, આપણે બંને ચાપ લીધી, એકને કેન્દ્ર લઈ અને બીને કેન્દ્ર લઈ, બંને ચાપ જ્યાં છેદે ત્યાં છેદબિંદુને D નામ આપો. હવે AD અને BD રચો. એટલે AD અને BD બંને જોડી દો. પછી શું કરવાનું, Dને કેન્દ્ર લઈ 6.5 સેમી લંબાઈની ત્રિજ્યાનો ચાપ રચો. કારણ કે CD બરાબર 6.5 સેમી છે. એટલે Dને કેન્દ્ર લઈ 6.5 સેન્ટીમીટરનું અંતર માપો અને પછી એક ચાપ મારો. એ જ રીતે બીને કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યાના વર્તુળનો ચાપ રચો. કારણ કે BC બરાબર 4 સેમી છે. એટલે બીને કેન્દ્ર લઈ 4 સેમીની લંબાઈ માપો અને અહીંયા ચાપ મારો. હવે આ ચાપોના છેદબિંદુને C વડે દર્શાવવા. પહેલી ચાપ અને બીજું B માંથી કેન્દ્ર લઈને મારેલી ચાપ, છેદબિંદુને આપણે નામ આપીએ C. હવે DC અને BC બંને રેખાખંડ જોડો. એટલે આ રેખાખંડ BC અને રેખાખંડ DC જોડીએ. તો આમ ચતુષ્કોણ ABCD એ માંગેલ ચતુષ્કોણ છે. તો આપણે જે માપ આપેલા હતા, બાજુઓના માપ અને વિકર્ણનો માપ, એને આધારે આપણે ચતુષ્કોણની રચના કરી. એકદમ સરળ રચના છે. આપણે શું કરવાનું છે, ખાલી જેટલું માપ આપેલું છે એટલા માપની ચાપ મારવાની છે. જે એક બિંદુ આપણને ચોક્કસ આપેલું હોય ત્યાંથી એટલા માપની ત્રિજ્યા લઈ અને ચાપ મારવાની. ફક્ત ચાપને આધારે આપણે ચતુષ્કોણની રચના કરી શકીએ. એ જ રીતે આપણે એક ઉદાહરણ જોઈએ. સમબાજુ ચતુષ્કોણ PQRS રચો, જેની બાજુનું માપ 4.5 હોય અને વિકર્ણનું માપ 6 સેમી હોય. અહીંયા 5 માપ આપેલા છે. કારણ કે સમબાજુમાં એક બાજુનું માપ 4.5 હોય તો બધી બાજુ 4.5ની જ હોય. કારણ કે સમબાજુમાં બધી બાજુ સરખી હોય. અને વિકર્ણનું માપ 6 સેમી. તો એવો ચતુષ્કોણ આપણે રચીએ. તો સૌ પ્રથમ 4.5 સેમી લંબાઈનો QR દોરો. 4.5 સેન્ટીમીટરનું માપ લઈ આપણે એક રેખાખંડ દોર્યો. હવે R ને કેન્દ્ર લઈ 6 સેમી ત્રિજ્યાનો ચાપ રચો. કારણ કે વિકર્ણનું માપ 6 સેમી છે. એટલે R ને કેન્દ્ર લઈ 6 સેમીની લંબાઈનો એક ચાપ રચો. હવે Qને કેન્દ્ર લઈ 4.5 સેમી ત્રિજ્યાનો ચાપ રચો. કારણ કે બાજુઓના માપ બધા 4.5 આપેલા છે. એટલે અહીંયાથી 4.5 સેમીનો ચાપ રચો. આ ચાપોના છેદબિંદુને P નામ આપો. અહીંયા બે ચાપ છેદે ત્યાં આપણે P નામ આપીએ. હવે QP અને PR રચો. એટલે અહીંયા QP અને PRની રચના કરી. હવે એ જ રીતે Pને કેન્દ્ર લઈ 4.5 સેમી ત્રિજ્યાનો ચાપ રચો. હવે Pને કેન્દ્ર લઈ પછી 4.5 સેમી ત્રિજ્યાની ચાપ મારીએ. કારણ કે બધી બાજુનું માપ 4.5 સેમી છે. હવે Rને કેન્દ્ર લઈ 4.5 સેમીની ચાપ રચો. બધી બાજુ સરખી હોવાથી બધી ચાપ 4.5 સેમીની મારવાની. જ્યાં બાજુઓ હોય ત્યાં 4.5 સેમીની ચાપ રચો. હવે આ ચાપોના છેદબિંદુને S વડે દર્શાવો. અહીંયા બે ચાપનું છેદબિંદુ છે એને S વડે દર્શાવીએ. હવે PS અને SR એટલે કે PS અથવા RS રચો અને આમ માગેલો ચતુષ્કોણ PQRS તૈયાર
થશે. ફક્ત ચાપની મદદથી આપણે કોઈ પણ ચતુષ્કોણની રચના કરી શકીએ જ્યારે બાજુઓના અને વિકર્ણના માપ આપેલા હોય ત્યારે. હવે એ જ રીતે આગળ આપણે વધીએ. ક્રમ 2, સમાંતર બાજુ ચતુષ્કોણ BEST દોરો, જ્યાં BE બરાબર 3.5 સેમી, ES બરાબર 4 સેમી અને BS બરાબર 6.5 સેમી હોય. તો આપણે જે વસ્તુ આપેલી છે અથવા જે માપ આપેલા છે એને આધારે જ રચના કરવાની છે. એટલે રચનાના મુદ્દામાં એ જ રીતે શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ 4 સેમીનો ES દોરો. ES બરાબર 4 સેમી આપણે રચીએ. હવે ઈને કેન્દ્ર લઈ 3.5 સેમી ત્રિજ્યાનો ચાપ રચો. ઈને કેન્દ્ર લઈ 3.5 સેમી ત્રિજ્યા લઈ અને ચાપ રચો. પછી એસને કેન્દ્ર લઈ 6.5 સેમી ત્રિજ્યાનો ચાપ રચો અને બંને ચાપના છેદબિંદુને બી નામ આપો. એસને કેન્દ્ર લઈ 6.5 સેમીની ચાપ મારો અને અહીંયા છેદબિંદુને આપણે બી નામ આપીએ. હવે EB અને ES બંને રેખાખંડ રચો. EB અને SB બંને રેખાખંડ રચીએ અને ES. હવે જોઈએ, બીને કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યાનો ચાપ રચો. બીને કેન્દ્ર લઈ પાછો આપણે 4 સેમીની અહીંયા ચાપ મારીએ. એ જ રીતે એસને કેન્દ્ર લઈ 3.5 સેમી ત્રિજ્યાનો ચાપ રચો. આ ચાપના છેદબિંદુને ટી વડે દર્શાવો. BT અને ST એટલે કે અહીંયા છેદબિંદુને બી અને એસ સાથે જોડી દઈએ એટલે રેખાખંડ BT અને TS બને. આમ માગેલો ચતુષ્કોણ તૈયાર થશે. સૌપ્રથમ અહીંયા બંને ચાપ મારીએ અને પછી ત્યાંથી ટી બિંદુએ ચાપ મારીએ એટલે 2 વાર આપણે ચાપ મારીએ એમાં માગેલો ચતુષ્કોણ તૈયાર થશે. હવે જ્યારે 2 વિકર્ણ અને 3 બાજુ આપી હોય ત્યારે કોઈ ચતુષ્કોણની રચના આપણે કેવી રીતે કરી શકીએ. ક્રમ 6, માગ્યા મુજબ ચતુષ્કોણની રચના કરો અને રચનાના મુદ્દા લખો. એમાં ક્રમ 1, ચતુષ્કોણ ABCD રચો, જેમાં AB બરાબર 4 સેમી, BC બરાબર 3 સેમી, AD બરાબર 2.5 સેમી, AC બરાબર 4.5 સેમી અને BD બરાબર 4 સેમી હોય. તો સૌ પ્રથમ આપેલા માપને આધારે 4 સેમી લંબાઈનો રેખાખંડ AB રચો. હવે એને કેન્દ્ર લઈ 4.5 સેમી ત્રિજ્યાનો એટલે એને કેન્દ્ર લઈ 4.5 સેમી ત્રિજ્યા લ્યો તથા બીને કેન્દ્ર લઈ ABની ઉપરી તરફ એટલે ઉપર તરફ 3 સેમી ત્રિજ્યાનો બીને કેન્દ્ર લઈ 3 સેમી ત્રિજ્યાનો ચાપ રચો. આ ચાપના છેદબિંદુને C વડે દર્શાવીએ. એને કેન્દ્ર લઈ અને બીને કેન્દ્ર લઈને ચાપ રચી છેદબિંદુને આપણે C નામ આપીએ. AC અને BC રેખાખંડ રચ્યા એટલે રેખાખંડ AC અને રેખાખંડ BC બંને જોડી દો. હવે એને કેન્દ્ર લઈ 2.5 સેમી ત્રિજ્યાના વર્તુળનો ચાપ રચો. એને કેન્દ્ર લઈ એટલે કે આપણે પરિકરની અણી એ ઉપર મૂકીને 2.5 સેમી ત્રિજ્યાનો અહીંયા ચાપ દોરીએ તથા બીને કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યાના વર્તુળનો ચાપ રચીએ. હવે બીને કેન્દ્ર લઈ અહીંયા 4 સેમી ત્રિજ્યાનો આપણે ચાપ દોરીએ અને બંનેના છેદબિંદુને આપણે D વડે દર્શાવીએ. હવે AD અને BD રચો એટલે AD બંને બિંદુને જોડી દો અને B અને D એ બંને બિંદુને પણ જોડી દો એટલે રેખાખંડ AD અને રેખાખંડ BD રચાય. હવે C અને D ને જોડીને CD રચાય. હવે એ જ રીતે C અને D બિંદુને જોડી દો એટલે રેખાખંડ CD મળી જાય. એટલે આમ માગેલો ચતુષ્કોણ ABCD તૈયાર થશે. હવે જોઈએ ક્રમ 2, ચતુષ્કોણ ABCD રચો કે જેમાં BC બરાબર 7.5 સેમી, AC બરાબર AD બરાબર 6 સેમી,
CD બરાબર 5 સેમી અને BD બરાબર 10 સેમી થાય. તો સૌ પ્રથમ આપણે પાયો BC બરાબર 7.5 સેમી રચીએ. એટલે પાયો આપણે 7.5 સેમીનો લીધો. હવે બીને કેન્દ્ર લઈ 10 સેમી ત્રિજ્યાનો ચાપ રચો. એટલે બી ઉપર પરિકરની અણી મૂકીને પેન્સિલ વડે 10 સેમીનું માપ લ્યો અને આપણે એક ચાપ મારીએ. હવે એ જ રીતે સીને કેન્દ્ર લઈ 5 સેમી ત્રિજ્યાનો ચાપ રચો. સીને કેન્દ્ર લઈ 5 સેમીનું માપ માપો અને ત્યાંથી ચાપ મારો અને તેમના છેદ બિંદુને ડી નામ આપો. આ બંને ચાપ જ્યાં છેદે ત્યાં ડી નામ આપો. હવે CD રચો. એટલે C થી D જોડી દો. એ જ રીતે B થી D જોડી દો. હવે ડી અને સીને કેન્દ્ર વારાફરતી તેની ડાબી તરફ 6 સેમી ત્રિજ્યાનો ચાપ રચો. એટલે કે પહેલાં ડીને કેન્દ્ર લ્યો અને પછી સીને કેન્દ્ર લ્યો અને અહીંયા 6 સેમીની ચાપ રચો. અહીંયાથી 6 સેમીની ડીને કેન્દ્ર લઈ 6 સેમીની ચાપ અને પછી સીને કેન્દ્ર લઈ 6 સેમીની ચાપ રચો અને બંનેનું છેદબિંદુ હોય ત્યાં એ નામ આપો. હવે રેખાખંડ ABને જોડી દો. એટલે કે A અને B બિંદુને જોડો તથા A અને D બિંદુને જોડીએ. એ જ રીતે B અને D બિંદુને જોડીએ અને C અને D બિંદુને જોડીએ. એટલે કે AD અને AC, BD અને AC બંને વિકર્ણ થશે અને માગેલો ચતુષ્કોણ ABCD તૈયાર થશે. ફક્ત ચાપના માપને આધારે આપણે કોઈ પણ ચતુષ્કોણની રચના કરી. હવે પછી આપણે જોઈએ, જ્યારે પાસેની બે બાજુ અને 3 ખૂણા જાણતા હોઈએ ત્યારે કોઈ ચતુષ્કોણની રચના કેવી રીતે થાય. અત્યાર સુધી આપણે જોયું કે આપણને બાજુઓના માપ આપેલા હતા, ખૂણાઓના માપનો ખ્યાલ નહોતો. એટલે કે વિકર્ણ અને બાજુઓના માપ ખબર હતી, ખૂણાઓનું માપ ખબર નથી. પણ જ્યારે 3 ખૂણા જાણતા હોઈએ અને કોઈ પણ 2 બાજુ જાણતા હોઈએ ત્યારે કોઈ ચતુષ્કોણ કેવી રીતે રચવો તે આપણે હવે જોઈએ. એમાં સૌ પહેલાં ક્રમ 7 માગ્યા મુજબ ચતુષ્કોણની રચના કરો અને મુદ્દા લખો. એમાં પહેલું, ચતુષ્કોણ ABCD રચો કે જેમાં BC બરાબર 5.5 સેમી, CD બરાબર 4 સેમી, ખૂણો A બરાબર 70 અંશ, ખૂણો B બરાબર 110 અંશ અને ખૂણો D બરાબર 75 અંશ હોય. એટલે કે 3 ખૂણા અને 2 બાજુના માપ આપેલા છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ, 3 ખૂણા આપેલા હોય, ખૂણો A, ખૂણો B અને ખૂણો D. તો ખૂણો C એક બાકી રહે. હવે આપણને ખ્યાલ છે કે ચતુષ્કોણમાં ચારેય ખૂણાના માપનો સરવાળો હંમેશા 360 અંશ હોય. તો એના આધારે આપણે ચોથો ખૂણો C મેળવી શકીએ. એટલે ખૂણો C બરાબર શું મળે? 370 માંથી બાકીના 3 ખૂણા બાદ કરીએ. એટલે ખૂણો A ના 70, ખૂણો B 110 અંશ અને ખૂણો D 75, ત્રણે બાદ કરીએ તો મળશે 105. એટલે કે ખૂણા C નું માપ આપણને 105 અંશ મળ્યું. હવે આપેલું માપનો ઉપયોગ કરો. BC બરાબર 5.5 સેમી. એટલે 5.5 સેમી લંબાઈનો પાયો BC રચો. 5.5 સેમી લંબાઈનો એક રેખાખંડ BC રચો. હવે BX એવું રચ્યું કે ખૂણો XBC 110 અંશ થાય, કારણ કે ખૂણો B 110 અંશનો આપેલો છે. એટલે અહીંયા કિરણ BX કોણ માપકની મદદથી એવી રીતે રચો, કોણ માપક અહીંયા મૂકો B ઉપર કોણ માપક મૂકીને એવું કિરણ રચો કે ખૂણો XBC આ 110 અંશનો થાય. એ જ રીતે કિરણ CY એવું રચો કે ખૂણો BCY, ખૂણો BCY એટલે આ ખૂણો 105નો થાય. એ રીતે કિરણ CY રચો. હવે Cને કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનો ચાપ રચો. એટલે Cને કેન્દ્ર લઈ
4 સેમી ત્રિજ્યાના વર્તુળનો ચાપ રચો. એટલે અહીંયા 4 સેમીની ચાપ મારો અને આ ચાપ સિવાયના છેદબિંદુને તથા સિવાયનું જે છેદબિંદુ છે તેને આપણે ડી નામ આપીએ. એટલે અહીંયા છેદબિંદુને આપણે ડી નામ આપીએ. હવે એ જ રીતે કિરણ ડી ઝેડ એવું રચો કે જેથી ખૂણો ZDC 75 થાય. હવે કિરણ ડી ઝેડ એવું રચો કે જેનાથી આ ખૂણો 75 થાય. ખૂણો ZDC 75 અંશનો થાય. ZDC આ ખૂણો 75 અંશનો થાય એ રીતે કિરણ રચો. હવે કિરણ DZ અને BX ના છેદબિંદુને એ નામ આપો. એટલે આ કિરણ જે છે તે DZ અને BX એનું છેદબિંદુ જ્યાં રચાય ત્યાં એ નામ આપો. આમ માગેલો ચતુષ્કોણ ABCD તૈયાર થશે. એટલે કે ચતુષ્કોણ ABCD એ માગેલો ચતુષ્કોણ છે. હવે જોઈએ બીજો દાખલો. લંબચોરસ HELP રચો જેમાં HE બરાબર 6 સેમી અને EL બરાબર 4.5 સેમી થાય એવો લંબચોરસ રચો કે જેમાં એક માપ 6 સેમીનું હોય અને બીજું EL 4.5 સેમીનું હોય. હવે આપણને ખ્યાલ છે કે લંબચોરસમાં બધા ખૂણા 90 અંશના હોય અને સામસામેની બાજુઓના માપ સરખા હોય. તો સૌ પ્રથમ HE 6 સેમીનો રચો. એટલે કે પાયો HE બરાબર 6 સેમી થાય એ રીતે રચના કરો. હવે ખૂણો XHE એટલે XHE આ ખૂણો અને YEH એટલે આ ખૂણો કાટખૂણો બને તે રીતે બે કિરણ HX અને EY રચો. HX અને EY રચો. કોણ માપકની મદદથી આ બંને ખૂણા 90 અંશના થાય એ રીતે રચના કરો. હવે H ને કેન્દ્ર લઈ 4.5 સેમીનો ચાપ રચો. એટલે H ને કેન્દ્ર લ્યો અને 4.5 સેમીની ચાપ રચો. એ જ રીતે આપણે જોઈએ HX અને ચાપના છેદબિંદુને P નામ આપો. હવે આ કિરણ અને આ ચાપ છેદબિંદુને P નામ આપીએ. એ જ રીતે E ને કેન્દ્ર લઈ 4.5 સેમીનો ચાપ રચો અને EY અને ચાપના છેદબિંદુને L નામ આપો. અહીંયા છેદબિંદુને આપણે L નામ આપીએ. હવે આમ PL રચો. એટલે P અને L એ બંને છેદબિંદુને જોડી દો. એટલે માગેલો ચતુષ્કોણ HELP તૈયાર થશે.